નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. ન્યૂઝ 18 અને પીપલ્સે 3 ઓગસ્ટથી 10મી ઓગસ્ટ વચ્ચે એક ઓનલાઈન સર્વે કર્યો અને આ સર્વેમાં પાડોશી દેશો સાથે ભારતના સંબંધ, ચીન સાથેનો વર્તમાન સરહદ વિવાદ અને ચાઇનીઝ વસ્તુઓ પર પ્રતિબંધ સહિત કેટલાય સવાલો પૂછવામાં આવ્યા, જેમાં 60% પુરુષ અને 40% મહિલાઓએ સર્વેમાં ભાગ લીધો. આ સર્વેમાં 18થી 25 વર્ષની ઉંમરના 33%, 26થી 30 વર્ષની વચ્ચેના કુલ 18% અને 31થી 35 વયની વચ્ચેના કુલ 15% મહિલા અને પુરુષોએ ભાગ લીધો. 40 વર્ષથી વધુ વયના ઓછા લોકોએ આ સર્વેમાં ભાગ લીધો. ત્યારે આ જ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત. ચીન પર દેશનો મૂળ લોકો શું માની રહ્યા છે ચીન વિશે, ચીનની પ્રોડક્ટ વિશે, ચીન સાથેના ભારતના સંબંધો વિશે, પાડોશી દેશો સાથે ભારતના સંબંધ અને ચીન સાથેનો વર્તમાન સરહદ વિવાદ. તો ચીન પ્રદેશનું મૂળ જાણીશું અને જે સૌથી પહેલો જે સવાલ જે પૂછવામાં આવ્યો હતો કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કેવી રીતે આંકશો. ચીનના સંદર્ભમાં જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે 19% લોકોએ કહ્યું કે ખૂબ જ હિતકારી છે, 12% લોકોએ તમને જવાબ આપ્યો કે થોડું હિતકારી છે, 12% લોકોએ તટસ્થ જવાબ આપ્યો છે, તો 26% લોકો એવું માની રહ્યા છે કે ઓછું હિતકારી અને 30% લોકો એવું માની રહ્યા છે કે ઓછામાં ઓછું હિતકારી છે. અને આ સવાલ જે પૂછવામાં આવ્યો હતો કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કઈ રીતે આંકશો. જે બીજો સવાલ જે પૂછવામાં આવ્યો હતો અલગ અલગ વય જૂથના લોકોને, તેમાં બીજો સવાલ હતો કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કેવી રીતે આંકશો. આ નેપાળના સંદર્ભમાં પૂછવામાં આવ્યો હતો આ સવાલ અને તેમાં 18% લોકોએ કહ્યું કે ખૂબ જ હિતકારી છે, 21% લોકોએ કહ્યું કે થોડું હિતકારી, ઉપરાંત 16% લોકો તટસ્થ રહ્યા હતા અને 26% લોકોએ કહ્યું કે ઓછું હિતકારી છે. જ્યાં સુધી વાત છે નેપાળના સંદર્ભની અને 19% લોકોએ કહ્યું કે ઓછામાં ઓછું હિતકારી છે. જે સવાલ જે પૂછવામાં આવી રહ્યો હતો કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કેવી રીતે આંકશો. પાકિસ્તાનના સંદર્ભમાં જ્યારે આ સવાલ લોકોને પૂછવામાં આવ્યો ત્યારે 16% લોકોએ કહ્યું કે ખૂબ જ હિતકારી છે, 12% લોકોએ માન્યું કે થોડું હિતકારી, 13% લોકો તટસ્થ રહ્યા હતા અને 27% લોકો એમ માનતા હતા કે ઓછું હિતકારી છે, જ્યાં સુધી વાત પાકિસ્તાનની છે. અને 32% લોકોએ કહ્યું કે ઓછામાં ઓછું હિતકારી છે કે જે પાકિસ્તાન ભારતના હિતમાં વિચારે. ચોથો સવાલ કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કઈ રીતે આંકશો. આ એક સવાલ જે અલગ અલગ દેશના સંદર્ભમાં પૂછવામાં આવ્યો હતો. વારો તો આ વખતે બાંગ્લાદેશનો, તો લોકોએ જે જવાબ આપ્યો તે જોઈએ તો 21% લોકોએ કહ્યું કે ખૂબ જ હિતકારી છે, 28% લોકોએ કહ્યું કે થોડું હિતકારી છે, 18% લોકોએ તટસ્થ તેઓ રહ્યા હતા, તેમણે કોઈ જવાબ ન આપ્યા અને 19% લોકોએ કહ્યું કે ઓછું હિતકારી અને 15% લોકો એવું માનતા હતા કે ઓછામાં ઓછું હિતકારી. તો વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય, ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કેવી રીતે આંકશો. આ સવાલ વારંવાર પૂછવામાં આવ્યો હતો અલગ અલગ દેશના સંદર્ભમાં. ભૂટાનને લઈને આ સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું કે 29% લોકો એવું માનતા હતા કે ખૂબ હિતકારી, 28% લોકોએ એવું માન્યું કે થોડું હિતકારી છે, 17% લોકો તટસ્થ રહ્યા હતા અને 15% લોકો ઓછું હિતકારી માનતા હતા અને 12% લોકો એવું માનતા હતા કે ઓછામાં ઓછું હિતકારી છે. તો આ જ સવાલ જે અમે જે પૂછ્યો રાજકોટની જનતાને કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિમાં તમે ભારત માટે હિતકારી થાય તે માટે પાડોશી દેશોને કઈ રીતે આંકશો. અમારા સંવાદદાતાએ રાજકોટના લોકોને પણ આ જ સવાલ પૂછ્યો. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવભર્યું સ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ COVID-19ની સમસ્યા પણ ભારત સહિત સમગ્ર વિશ્વભરને સતાવી રહી છે. ત્યારે રાજકોટવાસીઓ આપણી સાથે છે, આપણે તેમને પૂછીશું શું કહેશો જે રીતે ભારતીય અર્થતંત્રમાં જે રીતે ચીની કંપનીઓ રોકાણ કરી રહી છે, આને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચીની કંપનીઓએ જે ભારતમાં રોકાણ કરેલું છે
ઓમ એક વાત કરીએ તો ખાલી ભારતમાં જ નહીં, વિશ્વ આખામાં ઘણી બધી કંપનીઓમાં એણે રોકાણ કરેલું છે. હવે મને એવું પર્સનલી લાગી રહ્યું છે કે જે કોરોનાનું ઉત્પન્ન થયું તો એ મને એવું લાગી રહ્યું છે કે એણે ઉત્પન્ન કરવામાં આવેલું છે, જેને લીધે એ આર્થિક મહાસત્તા બની શકે. જે અત્યારે અમેરિકા છે પ્લસ ઇન્ડિયા પણ આર્થિક મહાસત્તા તરફ જઈ રહ્યું છે, તો એ બધાને એને ડાઉન કરવા માટે આર્થિક મહાસત્તા ચીન બને એવી એની એક લાલસા હોય એવું મને પર્સનલી લાગી રહ્યું છે. એને લીધે આ એક બહુ મોટું ચીનનું કૌભાંડ પણ હોઈ શકે. તો ચીનનું કૌભાંડ પણ હોઈ શકે. ખાસ કરીને શું કહેશો, જે રીતે ભારતની અંદર COVID-19ને લઈને સરકાર દ્વારા જે કદમો ઉઠાવવામાં આવી રહ્યા છે તેને આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસ અંકિતભાઈ, આમાં એવું છે કે અમારા વડાપ્રધાનના જે બી નિર્ણય છે એ બહુ જ હિતકર અમારા દેશ માટે થયા છે. એમાં બી જે એને લોકડાઉન બીજા દેશોની અગર આપણે જોઈએ તો બીજા દેશોમાં જેટલો મૃત્યુદરનો આંકડો હતો એના સિવાય અમારા ભારતમાં આટલી વસ્તી ચીન કરતાં બી વધારે સેકન્ડ નંબરમાં આપણી વસ્તી આવે છે. એમાં બી અમારો મૃત્યુદર અંક એના કરતાં ઓછો જ છે. અને વડાપ્રધાનના નિર્ણય જે છે એ બહુ જ સરાહનીય છે, કારણ કે એને સૌથી પહેલાં જ લોકડાઉન કરી નાખ્યું હતું. એનાથી બી ઘણો બેનિફિટ થયો છે. અને આજ બી જે એના નિર્ણય છે એ અમારા સર આંખો પર છે અને અમે સદા વડાપ્રધાનના કૃતજ્ઞ છીએ કે એના જે નિર્ણય છે એ અમારા માટે બહુ હિતકર છે. ચોક્કસ. ખાસ કરીને શું માનો છો, જે રીતે ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, શું માત્ર ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લાદવો તે જ હિતકર છે કે હવે કંઈક વધુ સ્ટેપ પણ લેવા જોઈએ? સાચી વાત છે. જે વડાપ્રધાને નિર્ણય લીધો કે આટલી એપ્લિકેશન બંધ કરવામાં આવી તો એ સારું છે, પણ એટલાથી કંઈ સીમિત ન થયું જવું જોઈએ. કે અત્યારે જે મોટા ભાગની વસ્તુ જે આપણે ઇમ્પોર્ટ કરીને યુઝ કરીએ છીએ, બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે, નાનેથી મોટી કોઈ બી વસ્તુ જોઈએ તો અત્યારે ચાઇનીઝ, અત્યારે બાળકોના રમકડા પણ ચાઇનીઝ હોય છે. એટલે એ વસ્તુ જો ઇન્ડિયામાં જ બનાવવામાં આવે તો આપણને થોડું સસ્તું પડશે. આ સિવાય પણ જ્યારે પૂછવામાં આવ્યું છે સર્વે દરમિયાન કે COVID-19 મહામારીનો મુકાબલો કરવાને લઈને ભારત અને પાડોશી દેશોની કામગીરીને આપ કઈ રીતે આંકશો, કેવી રીતે આંકશો, તો ભારતના સંદર્ભમાં જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે 25% લોકોએ કહ્યું કે ભારતની કામગીરી એ શ્રેષ્ઠ છે, 42% લોકોએ ભારતની કામગીરીને COVID-19ના સંદર્ભમાં ઉત્તમ જે ગણાવી હતી, તો 8% લોકોએ તેને ઠીક ગણાવી હતી કામગીરીને, ભારતની કામગીરીને. 13% લોકોએ ખરાબ ગણાવી હતી અને એકદમ ખરાબ માનનારા લોકોની સંખ્યા હતી એ કુલ 12% હતી. COVID-19 મહામારીનો મુકાબલો કરવાને લઈને ભારત અને પાડોશી દેશોની કામગીરીને કઈ રીતે આંકશો? ચીનના સંદર્ભમાં જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે 20% લોકોએ ચીનની કામગીરીને શ્રેષ્ઠ ગણાવી હતી, 30% લોકોએ ઉત્તમ ગણાવી હતી ચીનની કામગીરીને, 13% લોકોએ ઠીક માની હતી, તો 16% લોકોએ ખરાબ માની અને એકદમ ખરાબ કુલ 21% લોકોએ માની. COVID-19 મહામારીનો મુકાબલો કરવાને લઈને ભારત અને પાડોશી દેશોની કામગીરીને કઈ રીતે આંકશો? જ્યારે આ સવાલ નેપાળના સંદર્ભમાં પૂછવામાં આવ્યો તો 12% લોકોએ નેપાળની કામગીરીને શ્રેષ્ઠ માની, 35% લોકોએ તેને ઉત્તમ ગણાવી હતી, 15% લોકોએ ખરાબ ગણાવી હતી, 15% લોકોએ ખરાબ ગણાવી અને 11% લોકોએ એકદમ ખરાબ. જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ફરી એકવાર કે COVID-19 મહામારીનો મુકાબલો કરવાને લઈને ભારત અને પાડોશી દેશોની કામગીરીને કેવી રીતે આંકશો? પાકિસ્તાનના સંદર્ભમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે 10% લોકો શ્રેષ્ઠ માનતા હતા પાકિસ્તાનની કામગીરીને, 18% લોકો ઉત્તમ માની રહ્યા છે, 26% લોકો ઠીક માની રહ્યા છે, 22% લોકો ખરાબ માની રહ્યા છે અને એકદમ ખરાબ માની રહ્યા છે કુલ 23% લોકો. તો ભારત અને પાડોશી દેશોની કામગીરીને કેવી રીતે આંકશો? જ્યારે COVID-19 મહામારીનો મુકાબલો કરવાને લઈને જ્યારે બાંગ્લાદેશના સંદર્ભમાં આ સવાલ પૂછાયો ત્યારે 11% લોકોએ તેને શ્રેષ્ઠ માની, 32% લોકોએ ઉત્તમ માની હતી બાંગ્લાદેશની કામગીરીને, 30% લોકોએ ઠીક માની, 16% લોકોએ ખરાબ માની અને 11% લોકોએ એકદમ ખરાબ માની. તો COVID-19 મહામારીનો મુકાબલો કરવાને લઈને ભારત અને પાડોશી દેશોની કામગીરીને કેવી રીતે આંકશો? જ્યારે આ સવાલ અમદાવાદના લોકોને પૂછવામાં આવ્યો ત્યારે સાંભળીએ કે તેમણે શું જવાબ આપ્યો. સરહદ પર તણાવ અને COVID-19ની મહામારીને લઈને ભારત અને ચીન વચ્ચે વણસેલા સંબંધો લઈને અમદાવાદીઓ છે આપણી સાથે. તેઓ શું માનતા હતા અને હવે શું માને છે, જાણીશું તેમની પાસેથી. આ ચીનના જ કારણે સમગ્ર
દુનિયાના દેશો હેરાન થઈ રહ્યા છે અને કોવિડ-19નો ફેલાવો એટલો બધો થઈ ગયો છે કે હવે આપણે બધાએ ભેગા થઈ અને ચીનનો પણ સામનો કરવો જોઈએ. ઘટિયાખોરી અને એનો જે વિરોધ કરવો જેટલો કરવો જોઈએ વિશ્વે જેટલો કરવો જોઈએ અને આખી દુનિયા હું તો કહું એની વિશ્વે ચીનનો સાથે સંબંધ તોડી દેવો જોઈએ. ચીન અત્યાર સુધી આપણી સાથે વિશ્વાસઘાત જ કરતું આવ્યું છે અને જ્યાં વિશ્વાસઘાત હોય ત્યાં વેપારનો નામનો પ્રશ્ન ઊભો થતો જ નથી. આપણો દેશનો જવાન બોર્ડર પર લડતો હોય ચાઇના સાથે તો આપણે ઘરમાં બેઠા બેઠા એને સહકાર આપી શકીએ. ચાઇનીઝ એપનો બહિષ્કાર કરીએ, ચાઇનીઝ વસ્તુનો બહિષ્કાર કરીએ અને ચાઇનાને આપણે જડબાતોડ જવાબ આપી શકીએ. જે રીતે દુનિયાના વિવિધ દેશો પર પોતાનો વિસ્તાર વધારવા માટે વેપારના માધ્યમથી કે અન્ય ક્ષેત્રથી અન્ય રીતે એ પોતાનો વિસ્તાર વધારવા માટે પોતે પ્રલોભન આપીને વેપારના ક્ષેત્રથી કે અન્ય ક્ષેત્રથી જે રીતે કામ કરી રહ્યો છે, તો એ વેપાર કરીને પણ જેમ અંગ્રેજોએ ભારતની અંદર વેપાર કરવા આવી અને જે રીતે પોતાનો આધિપત્ય જવાનો કોશિશ કરી હતી, એવી જ આની છુપી ચાલ હોય એવું દેખાઈ રહ્યું છે. તો વેપાર તો સદંતર આપણા ભારતમાં એમનો ના ચાલવો જોઈએ. આપણે સ્વદેશી આઇટમો જે છે, આપણું રોજગાર એ આપણે સ્વયં હસ્તે કરીએ અને મારી વિનંતી છે કે ચાઇનાની દરેક આઇટમનો બહિષ્કાર આપણા નાગરિકો કરવો જોઈએ. ચીની સાથેનો જે વેપાર છે, જે સંબંધો છે, બિલકુલ પૂર્ણ વિરામ મૂકવાની જરૂર છે. કેમેરા પર્સન કલ્પેશ જોશી સાથે સંજય જોશી, ન્યૂઝ 18 અમદાવાદ. તો મહામારી સંદર્ભે લોકોનો શું મત છે ચીનને લઈને તે વિશે પણ વાત કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. તો ચીન પ્રદેશનો મૂળ જાણવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા કોવિડ-19 મહામારીનો મુકાબલો કરવાને લીધે ભારત અને પાડોશી દેશોની કામગીરીને કેવી રીતે આંકશું. જ્યારે આ સવાલ ભૂટાનને સંદર્ભમાં પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું 15% લોકોએ કે શ્રેષ્ઠ છે, 25% લોકોએ કહ્યું કે ઉત્તમ, 26% લોકો ઠીક માનતા હતા, 100% લોકો ખરાબ માનતા હતા અને એકદમ ખરાબ 18% લોકો. મહામારી કોવિડ-19 વચ્ચે ચીનને લઈને તમારો મત બદલાયો છે. તો કુલ 79% લોકોએ કહ્યું કે હા, મહામારી કોવિડ-19 વચ્ચે ચીનને લઈને તમને જે મત બદલાયો છે તેવું 79% લોકોએ હામાં જવાબ આપ્યો અને 21% લોકોએ નામાં જવાબ આપ્યો. આ ઉપરાંત ભારત ચીન સરહદે તણાવ વચ્ચે ચીનને લઈને તમારો મત બદલાયો છે. જ્યારે આ સવાલ કરવામાં આવ્યો ત્યારે 82% લોકોએ હામાં જવાબ આપ્યો છે તો 18% લોકોએ નામાં જવાબ આપ્યો. એટલે તણાવ બંને દેશો વચ્ચે એ ઘટ્યો છે કે વધ્યો છે તે વિશે તમારો મત શું છે? તો 82% લોકોએ હામાં જવાબ આપ્યો કે તણાવ જે છે તે વધ્યો છે અને 18% લોકોએ નામાં જવાબ આપ્યો. મહામારી અને સરહદ પર તણાવને લઈને શું ભારતે ચીન પર વેપાર નિર્ભરતા પર કાપ મૂકવો જોઈએ? તો 77% લોકોએ હામાં જવાબ આપ્યો અને 10% લોકોએ નામાં જવાબ આપ્યો અને 13% લોકોએ એવું કહ્યું કે કંઈ પણ કહી શકીએ નહીં. સરહદ પર તણાવ બાદ ભારતે કેટલીક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. શું આ પગલું પૂરતું છે? તો 68% લોકોએ હામાં જવાબ આપ્યો અને 21% લોકોએ નામાં જવાબ આપ્યો કે આ પગલું પૂરતું નથી, હજુ પણ વધુ કડક પગલાં ઉઠાવવાની જરૂર છે અને 11% લોકો એવું માનતા હતા કે કંઈ પણ કહી શકીએ નહીં. તો આ સમગ્ર મુદ્દે અમે વડોદરાના લોકોને જે મત જાણવાની કોશિશ કરી, આવો સાંભળી કે તેઓ શું કહી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં વિશ્વભરમાં કોવિડ-19નું જે સંકટ ઊભું થયું છે તેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણો બદલાયા છે. અનેક દેશોના વચ્ચેના જે સંબંધો છે તેના દ્રષ્ટિકોણ પણ બદલાયા છે. અત્યારે અમારી સાથે અહીંયા આગળ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ છે. આપણે તેમની પ્રતિક્રિયા જાણીશું કે કોવિડ-19ને લઈને ભારત છે, તેના પડોશી દેશો છે, ચીન છે ખાસ કરીને, કે જે વિશ્વભરના દેશો માટે એક અરખામણો દેશ બની ગયો છે, ત્યારે વડોદરાવાસીઓ કેવી લાગણી અનુભવે છે, શું તેમની પ્રતિક્રિયા છે, આપણે વાત કરીશું. એક યુવાન છે અમારી સાથે. જે રીતે કોવિડ-19ની મહામારીમાં જે ચીનની એપ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, શું આટલા પગલાં બરાબર છે કે હજુ વધુ? તમારી શું લાગણી? સૌથી પહેલાં તો હું આ કહીશ કે અત્યારે જે રીતે મહામારી ફેલી રહી હતી
આખા વિશ્વની વાત કરીએ એમાં સૌથી વધારે જો ભારતની વાત કરીએ, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે રીતે કંટ્રોલ કર્યો છે. ચીનની વાત કરીએ તો ચીને તો આ વાયરસ ફેલાયો છે, આપણા કરતાં હાલત અત્યારે ખરાબ અમેરિકાની છે, ફ્રાન્સની છે, બધા જ જે વિદેશના દેશો છે ત્યાં આગળ છે. પણ જે રીતે ભારતની વાત કરીએ તો ભારતની અંદર જે રીતે કાબૂ કરવામાં અત્યારે આપણા દેશના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે મહેનત કરી રહ્યા છે, જે તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને સર્વે કરાવી રહ્યા છે, એ ખૂબ સારી વાત છે. જેના માટે જે સંક્રમણ છે એ અત્યારે આપણા ત્યાં રોકાયું છે, પણ ચીને જે ગદ્દારી કરી છે, જે ભારતે એનો જવાબ આપ્યો છે, આવી જ રીતે હું તમામ ભારતવાસીને કહેવા માંગીશ કે કોઈ પણ પ્રકારની ચીનની જે વસ્તુ છે એનું ઇસ્તેમાલ ના કરવામાં આવે, જેના કારણે આપણા ભારતને નીચે જોવું પડે. અચ્છા, જે રીતે આ મહામારી કોવિડ-19ની જે અનેક એક્શન પ્લાનો ભારતમાં છે, પડોશી પણ કોરોના સંકટથી બિલકુલ સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતની કામગીરી અને પડોશી દેશોની કામગીરીને કેવી રીતે આંકશો? ભારતની કામગીરી જો આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે શ્રીલંકા કે બીજા બધા જે વિસ્તારો છે એને અનુલક્ષીને જે જોઈએ તો જે યુરોપિયન દેશો છે કે જેમાં ઇટલી, ફ્રાન્સ, સ્પેન કે યુકે છે કે અમેરિકા છે કે રશિયા છે, કોઈ પણ બાકાત રહ્યું નથી. એવા સંજોગોમાં નરેન્દ્રભાઈએ જે કંઈ કામગીરી કરેલી છે, ડૉક્ટર હર્ષવર્ધનજીએ જે કંઈ કામગીરી કરેલી છે એ બહુ જ અભિમાનાસ્પદ છે. અને એનાથી જ તો આપણે અત્યાર સુધી જે કંઈ જનસંખ્યામાં કંટ્રોલ છે કોરોનાનો એ થઈ શક્યો છે. નહીં તો અત્યારે લાખોમાં ને કરોડોમાં આની સંખ્યા હોત અને મૃત્યુદર પણ બહુ વધારે હોત. ચોક્કસ જે ભારતની કામગીરી છે સરાહનીય છે. પડોશી દેશોના આપણે કમ્પેરિઝનમાં જે રીતે સરહદ ઉપર તણાવ છે અને એ સરહદ ઉપર જે તણાવ છે એ તણાવને લઈને જે રીતે ચીની કંપનીઓ જે રોકાણ કરે છે ભારતમાં, એના જે આર્થિક વ્યવહારો છે એને લઈને શું પ્રતિક્રિયા? ચીનની જે આર્થિક એ કરી લે સરહદ ઉપર એ ખરેખર વિશ્વાસનીય છે, જે ઇન્ડિયા એનો જવાબ આપી શકે એવી તાકાત ધરાવે છે. બીજું કે જે આ સરહદ ઉપર ચાઇનીઝ જે ખોટા આક્ષેપો કરી રહી છે જમીન વિવાદમાં, એ બહુ ખોટું છે. એ આપણી સાથે એક બાજુ બતાવે છે કે મૈત્રીભર્યા સંબંધ છે, બીજી બાજુ એમની હરકતોથી એ બાજ આવતા નથી. તો આવી પરિસ્થિતિને જો કાબૂ લાવવી હોય તો આના કરતાં પણ વધારે કડક પગલાં લેવા હોવા જોઈએ, જેથી કરીને એ લોકોની શાન ઠેકાણે આવે. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કોવિડ-19 મહામારી અને ભારત ચીન સરહદે તણાવમાં ચીનની ભૂમિકાને જોતા તમે ભારતીય કંપનીઓમાં ચીની રોકાણને કેવી રીતે જુઓ છો? આ સવાલ પણ લોકોને પૂછવામાં આવ્યો હતો. તો તેમણે 34% લોકોએ એવું માન્યું કે ચીનના રોકાણ પર પ્રતિબંધ મુકાવવો જોઈએ. ચીનના રોકાણ પર ભારે કાપ મુકાય તેવું 21% લોકો માનતા હતા. તો 19% લોકો એવું માનતા હતા કે ચીનના રોકાણ પર થોડો કાપ મુકાય, જ્યારે કે 16% લોકો એવું માની રહ્યા છે કે વેપારમાં રોકાણને અલગ રાખો. ઉપરાંત 10% લોકો એવું પણ માને છે કે કંઈ પણ કહી ન શકાય. મહામારી અને સરહદ પર તણાવને લઈને ચીન સામે પોતાનો વિરોધ નોંધાવવા શું કરી રહ્યા છો? ચીનની એપનો ઉપયોગ બંધ કર્યો તેવું 29% લોકો માની રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે ચીનની એપનો ઉપયોગ બંધ કર્યો છે. તો 51% લોકોએ કહ્યું કે ચીનના સામાનનો ઉપયોગ તેમણે બંધ કર્યો છે. અને જ્યારે કે 11% લોકો એવું માની રહ્યા છે કે અત્યારે આવા પગલાંનો વિચાર તેમણે નથી કર્યો. અને 10% લોકો માની રહ્યા છે કે અત્યારે નહીં, જલ્દી આ પગલું ગણી શકાય છે. શીત યુદ્ધની સ્થિતિમાં જ્યારે દુનિયા ચીન અને અમેરિકા આમ બે ભાગમાં વહેંચાઈ ગયા છે, તો ભારતે કઈ બાજુ રહેવું જોઈએ અથવા તો તટસ્થ રહેવું જોઈએ? આ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે અમેરિકાને સાથ આપવો જેવું તેવું 44% લોકો માનતા હતા. તટસ્થ રહેવું જોઈએ તો 31% લોકો માની રહ્યા છે. અને 14% લોકો માની રહ્યા છે કે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં અમે નથી. ચીનને સાથ આપવો જોઈએ તેવું 11% લોકો માનતા હતા. આ ઉપરાંત એ પણ સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે માનો છો કે મહામારી પછી ચીન વધુ મજબૂત થશે અને બીજી અર્થવ્યવસ્થા સામે ખતરો બનશે? તો 34% લોકોએ કહ્યું કે હા, મોટી આર્થિક તાકાત તે બનશે. તો 28% લોકો માનતા હતા કે હા, માત્ર ભારત માટે તે મજબૂત બની શકે તેમ છે. અને 20% લોકોએ કહ્યું કે કંઈ કહી ન શકાય. તો જાણીએ કે ગાંધીનગરની જનતા આ સમગ્ર મામલે શું માની રહી છે. પ્રકારે ચાઇના સાથે વેપાર ખૂબ સૌથી અત્યારે સરહદની સ્થિતિ જોવા મળી છે. તમારું શું કહેવું છે તંગ વાતાવરણને લઈને? તંગ વાતાવરણ લઈને અમારે તો એટલું છે કે
સરકારે નાના વેપારીઓ તથા આયાતકારો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારા બધાનું ધ્યાન રાખવું જોઈએ. આ રીતે એકદમ પ્રતિબંધ કરવાથી ઘણા બધા આપણા ઇન્ડિયનોને પણ આર્થિક નુકસાન થાય છે અને એના હિસાબે નાના વેપારીઓને બી બહુ જ નુકસાન વેઠવાનું આવે છે. અને ખરેખર આત્મનિર્ભર બનવા માટે આટલી સરકારે યોજનાઓ જાહેર કરી છે, પણ નાના વેપારીઓ સુધી એ કંઈ પહોંચ્યું નથી. એટલે એનું થોડું જોવું. કોરોનાની મહામારીને રહીને વાત કરીએ, ખાસ કરીને વાત કરીએ ભારત સરકારે જે પગલાં ભર્યા અન્ય દેશોની સામે, કેટલા પૂરતા લાગે છે? સરકારે જે બી અત્યાર સુધીમાં પગલાં ભર્યા છે, આમ જોવા જઈએ તો પૂરતા છે એ બધા. સરકારે બીજું બી ઘણું કરવું જોઈએ એવું લાગે છે કે થઈ શકે એમ છે બીજું ભારત માટે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.